નમસ્કાર મિત્રો, આજે આપણે અગત્યનો સિદ્ધાંત VSEPR સિદ્ધાંતની ચર્ચા કરીશું. આપણે અગાઉ રાસાયણિક બંધ માટેના સિદ્ધાંતો સમજી ગયા, સહસંયોજક બંધનવાદ શીખ્યા, સંકરણ પણ શીખ્યા અને એને આધારે અણુઓના આકારની પણ આપણે ચર્ચા કરી. હવે આ સિદ્ધાંતો એના અગત્યના મુદ્દા એને આપણે કહીશું VSEPR સિદ્ધાંત તરીકે ઓળખીશું. તો V એટલે શું? તો કે વેલેન્સ. અને નામ ઉપરથી જ આ બધા સિદ્ધાંતોના મુદ્દાઓ યાદ રહેવા છે. વેલેન્સ. વેલેન્સ એટલે શું? તો કે બાહ્ય કક્ષા સંયોજકતા કક્ષા. તો કે બાહ્ય કક્ષા સંયોજકતા કક્ષા એની અંદર ઇલેક્ટ્રોન આવેલા છે. વેલેન્સ શેલ સંયોજકતા કક્ષા એના ઇલેક્ટ્રોન જે છે એ પેર યુગ્મ, પેર એટલે યુગ્મ, એમની વચ્ચે રિપલ્ઝન થાય. રિપલ્ઝન એટલે અપાકર્ષણ થાય. ઇલેક્ટ્રોન ઉપર સમાન વીજભાર છે અને ઋણ વીજભાર હોવાથી એ ઇલેક્ટ્રોન ઉપર અપાકર્ષણ થાય. આમ આના નામ ઉપરથી જ બે સિદ્ધાંતોના મુદ્દાઓ, સિદ્ધાંતના બે મુદ્દાઓ સરળતાથી આવડે. પણ પૂર્ણ નામ જુઓ. V એટલે વેલેન્સ, S એટલે શેલ, E એટલે ઇલેક્ટ્રોન, P એટલે પેર, R એટલે રિપલ્ઝન. ગુજરાતીમાં કહેવાય સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ. સંયોજકતા V, કોષ એટલે S, E એટલે ઇલેક્ટ્રોન, પેર એટલે યુગ્મ, R એટલે રિપલ્ઝન, અપાકર્ષણનો સિદ્ધાંત તરીકે ઓળખી. આ સિદ્ધાંત સૌપ્રથમ સિજેવિક અને પોવેલે આપ્યો. સિજેવિક અને પોવેલ નામના વૈજ્ઞાનિકે આ સિદ્ધાંતની રજૂઆત કરી. ત્યાર પછી નાયહોલ્મ અને ગેલેપ્સી નામના વૈજ્ઞાનિકે એમાં સુધારો કર્યો અને એના કેટલાક સિદ્ધાંત અને અભિધારણા નીચે મુજબ છે, વિચારધારણા નીચે મુજબ છે કે કોઈ પણ અણુનો આકાર, દાખલા તરીકે CH4 અણુનો આકાર લઈએ કે પછી NH3 અણુનો આકાર લઈએ કે 2 નો આકાર લઈએ, આનો આકાર આપણે શીખી ગયા છીએ. એ મધ્યસ્થ પરમાણુની આસપાસ રહેલા સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ઉપર આધાર રાખે. એ બંધકારક પણ હોઈ શકે, અબંધકારક પણ હોઈ શકે. એટલે આમાં મધ્યસ્થ પરમાણુ કયો તો કે કાર્બન, આમાં મધ્યસ્થ પરમાણુ કયો નાઇટ્રોજન, આમાં મધ્યસ્થ પરમાણુ કયો તો કે ઓક્સિજન. એમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ઉપર આધાર રાખે. બંધકારક પણ આવી જાય, અબંધકારક પણ આવી જાય. અને જો ઇલેક્ટ્રોન રચના આપણને ખબર હતી 1s2 2s2 2px1 2py1 2pz1, અહીં 1 લઈ લઈએ. આ છે સંયોજકતા કોષ. નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના લઈએ 1s2 2s2 2px1 2py1 2pz1. ઓક્સિજનની લઈએ તો 1s2 2s2 2px2 તો અણુનો આકાર, ત્રણેયનો આકાર એ મધ્યસ્થ પરમાણુ અનુક્રમે કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજનની ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ઉપર આધાર રાખે. એ બંધકારક પણ હોઈ શકે, અબંધકારક પણ હોઈ શકે. કેટલા છે ટોટલ કક્ષકો? 4 બંધ બનાવે. અહીંયા બંધકારક 2, અબંધકારક પણ 2, 4 બંધ. અહીંયા પણ 4 બંધ, અહીંયા પણ 4 બંધ. મિત્રો, તો આપણે આ બંનેનું ચાર બંધ બનાવે. મિથેન પણ 4 બંધ બનાવે. NH3 પણ 4 બંધ.
ઓક્સિજન પણ 4 બંધ બનાવે. થઈ ગયા 4 બંધ. બંધકારક કે અબંધકારકની સંખ્યા. હવે સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ થશે, કારણ એમની વચ્ચે શું છે? વીજભાર છે, અને વીજભાર ઋણ છે, તેથી તેમની વચ્ચે અપાકર્ષણ. આમાં કેટલા ઇલેક્ટ્રોન? 1 1 1 અને 1. આમાં કેટલા ઇલેક્ટ્રોન? નાઇટ્રોજનમાં 2 ને 3 ને 4 ને 5 ઇલેક્ટ્રોન. આ 1, આ 2, 3, 4 અને 5. ઓક્સિજનમાં પણ કેટલા? 2 ને 4, 5, 6. આ 1 ઇલેક્ટ્રોન, બીજો ઇલેક્ટ્રોન, ત્રીજો ઇલેક્ટ્રોન, ચોથો, પાંચમો છે યુગ્મિત થશે. મેં અગાઉના લેક્ચરમાં સમજાયેલું છે તમને. હવે આ ઇલેક્ટ્રોન યુગ્મો પર વીજભાર છે, અપાકર્ષણ થશે, પણ એવી રીતે અપાકર્ષણ થશે કે તેમનું વચ્ચેનું અંતર વધે અને અપાકર્ષણ ઘટે. અંતર વધે, અપાકર્ષણ ઘટે, અને એ રીતે ગોઠવાય છે. જો અણુ એક કરતા વધારે સંપદન બંધારણ ધરાવે તો પણ એમાં VHEPR સિદ્ધાંત લાગુ પડે. મિત્રો, સંપદન બંધારણને પણ આ સિદ્ધાંત લાગુ પડે. પણ ઇલેક્ટ્રોન યુગ્મની અપાકર્ષણની પારસ્પરિક જે ક્રિયા છે એનો ક્રમ નીચે મુજબ છે. ઇમ્પોર્ટન્ટ છે, MCQ માટે તૈયાર કરજો. પહેલું, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. મિત્રો, આ જે કક્ષક છે એ બંધમાં ભાગ ભજવતી નથી, જેને આપણે અબંધકારક sp3 શંકર કક્ષક કહેતા, જે બંધમાં ભાગ ભજવતી નથી. એને IP તરીકે ઓળખે છે. IP. પછી બંધકારક. આ જે છે બધી બંધમાં ભાગ ભજવે છે. આમાં બધી જ બંધમાં ભાગ ભજવે છે. માટે આ જે કક્ષકો છે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ બંધમાં ભાગ ભજવે છે, એટલે એને આપણે બંધકારક sp3 શંકર કક્ષક કહેતા હતા. આ પણ બંધકારક, આ પણ બંધકારક, આ પણ બંધકારક, જેને આપણે બોન્ડિંગ પેર તરીકે ઓળખીશું. બોન્ડિંગ એટલે બંધકારક, પેર એટલે યુગ્મ. બંધકારક યુગ્મ. અહીંયા પણ અબંધકારક યુગ્મ કક્ષક પણ શબ્દ વાપરી શકાય. મિત્રો, તો હવે બરાબર ધ્યાનમાં રાખો. અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બીપી એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. કક્ષક કેવું હોય તો પણ કહી શકાય. કક્ષક. CH4 ની ચર્ચા કરતા હતા, NH3 ની ચર્ચા કરતા હતા, H2. હવે કાર્બનમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે? અબંધકારક કક્ષક કેટલી છે? કે કોઈ જ નથી. બધામાં એક જ ઇલેક્ટ્રોન છે. બધી કક્ષક બંધકારક છે. આ બધી જે કક્ષકો છે એ બધી બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બીપી છે. કેટલી છે? તો 1 2 3 4 4 છે. NH3 માં તમે જુઓ તો એક અબંધકારક છે, આડી. જ્યારે 3 કેવી છે. આ 1 2 3 એમાં એક જ ઇલેક્ટ્રોન છે, બંધકારક છે, એટલે એ પોતે બીપી છે.
પાણીની અંદર બે કક્ષક એવી છે કે જેમાં ઇલેક્ટ્રોન યુગ્મિત છે, બે છે, જોડ છે, તેથી તે બંધમાં ભાગ ભજવશે નહીં. અબંધકારક યુગ્મ છે, જેને આઈપી તરીકે ઓળખીએ છીએ. આઈપી એટલે આઈપી ની સંખ્યા કેટલી? તો કે 2. તો પછી બંધકારક કેટલી? તો આમાં બે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, અને અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી તે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષક બંધ બનાવે, એટલે આ બે કક્ષક જ બંધ બનાવે છે, તેથી બંધકારક 2. ઓકે, એમસીક્યુમાં પૂછે તો બરાબર ધ્યાનમાં રાખજો મિત્રો. તો પછી મિથેનમાં CH4 માં 4 બંધકારક છે, તેથી હાઇડ્રોજન એની સાથે જોડાઈ જાય, અને હાઇડ્રોજન સાથે જોડાયા પછી એ ઇલેક્ટ્રોન યુગ્મિત બની જાય છે, કારણ કે કાર્બનનો ઇલેક્ટ્રોન એક હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારી છે, એક કાર્બનનો ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારી છે. અહીંયા પણ એ જ પરિસ્થિતિ થશે મિત્રો કે આ બંધ છે, આ કક્ષક છે, એ બંધમાં ભાગ નહીં ભજવે. એક ઇલેક્ટ્રોન છે, હાઇડ્રોજન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. અહીંયા પણ હાઇડ્રોજન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. અહીંયા પણ હાઇડ્રોજન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. જ્યારે ઓક્સિજનની અંદર 4 કક્ષકોમાં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના હતા? 6. આ 1, આ 2, 3, 4, 5 અને 6. આ ઇલેક્ટ્રોન યુગ્મિત થઈ ગઈ. આમ આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય, બંધમાં ભાગ ભજવતી નથી, માટે 2 આઈપી. આ યુગ્મિત છે, આ બી. જ્યારે આ અયુગ્મિત છે, એ બંધમાં ભાગ ભજવશે, અને એ હાઇડ્રોજનની વર્ણેલ કક્ષક સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, જે મેં તમને અગાઉ લેક્ચરમાં ઘણું બધું સમજાવ્યું છે. અહીંયા એનું રિપીટેશન છે સિદ્ધાંતના સંદર્ભમાં મિત્રો. તો પછી આમાં કયું અપાકર્ષણ જોવા મળશે? તો મિથેનમાં તો બધી જ બંધકારક છે, તો આની અંદર બીપી પ્રકારનું જ અપાકર્ષણ જોવા મળશે. આમાં બીપી પ્રકારનું અપાકર્ષણ, બંધકારક અપાકર્ષણ આમાં કેવું જોવા મળશે મિત્રો? NH3 માં તો એમાં આઈપી પણ છે, અબંધકારક પણ છે, બંધકારક પણ છે, એમની વચ્ચે પણ અપાકર્ષણ થશે, એટલે આઈપી અને બીપી. આ આઈપી કહીશું તો આ બીપી કહીશું. આ ઉપરાંત આ બીપી વચ્ચે પણ અપાકર્ષણ થશે. આની અંદર કયા પ્રકારનું અપાકર્ષણ થશે? તો આ બે પણ અપાકર્ષણ થશે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે પણ અપાકર્ષણ થશે, જેને આઈપી અપાકર્ષણ તરીકે ઓળખીશું. આઈપી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, આ પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એટલે એને આ પ્રકારનું અપાકર્ષણ આપણને એટોમાં જોવા મળશે. આ ઉપરાંત આની વચ્ચે પણ અપાકર્ષણ થશે, અને આઈપી કહેવામાં આવતું. આ જ્યારે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહીશું આપણે બીપી, એટલે આની અંદર આઈપી અને બીપી બંને પ્રકારનું અપાકર્ષણ. આ ઉપરાંત આ બે વચ્ચે પણ અપાકર્ષણ થાય. કક્ષકો છે બીપી વચ્ચે પણ અપાકર્ષણ થાય, એટલે એની અંદર
બીપી બીપી પણ અપાકર્ષણ જોવા મળે. એટલે પાણીમાં 3 પ્રકારનું અપાકર્ષણ જોવા મળે છે મિત્રો. પાણીમાં ઓક્સિજન, ફરીથી મેં ચિત્ર દોર્યું મોટું, અને કહીશું એલપી, અને કહીશું એલપી, અને કહીશું બીપી બંધકારક, અને પણ કહીશું ડીપી બંધકારક કક્ષક છે. તો અહીંયા એલપી એલપી વચ્ચે પણ અપાકર્ષણ લખ્યું. બરી ભૂલ. આઈપી આઈપી વચ્ચે પણ અપાકર્ષણ. પછી આની વચ્ચે પણ અપાકર્ષણ થાય, આઈપીવીસી. તો એ પણ લખ્યું. આ ઉપરાંત ઇલેક્ટ્રોન એમાં છે, આ બંનેમાં આમની વચ્ચે પણ અપાકર્ષણ થાય. પાણીમાં આ 3 પ્રકારનું અપાકર્ષણ છે. NH3 માં 2 પ્રકારનું છે, જ્યારે CH4 માં 1 જ પ્રકારનું. શેમાં અપાકર્ષણ ઓછું છે મિત્રો? તો બીપી બીપી માં અપાકર્ષણ સૌથી ઓછું છે. આમાં અપાકર્ષણ ઓછું છે, તેથી એનો બંધકોણ જે છે એ બંધકોણ નિયમિત છે, 109 ડિગ્રી ને 28 કલાક. અહીંયા અપાકર્ષણ થયું, તેને પરિણામે બંધકોણ ઘટી જાય છે અને 107 ડિગ્રી થઈ જાય છે. અહીંયા અપાકર્ષણ આઈપી આઈપી છે, અબંધકારક યુગ્મ, અબંધકારક યુગ્મ. અહીંયા અપાકર્ષણ સૌથી વધુ છે, એટલે બંધકોણ સૌથી વધુ ઘટી જાય છે, 104.5 ડિગ્રી. મિત્રો મેં તમને અગાઉ બધું જ સમજાવ્યું છે, ફક્ત આ સિદ્ધાંતને આધારે મેં એપ્લિકેશન સમજાવ્યું. મિત્રો જો તમને ઉદાહરણ સહિત પૂછે તો આટલું તમારે લખી નાખવાનું, બાકી એમસીક્યુમાં યાદ રાખજો. અને પાણીમાં 3 પ્રકારના અપાકર્ષણો જોવા મળે, જ્યારે આમાં આઈપી આઈપી જોવા મળતું નથી. અબંધકારક અબંધકારક NH3 માં જોવા મળતું નથી, જ્યારે CH4 માં માત્ર 1 જ પ્રકારનું અપાકર્ષણ, બંધકારક યુગ્મ, બંધકારક યુગ્મ, જે સૌથી ઓછું છે. તેથી અપાકર્ષણ ઓછામાં ઓછું થાય છે, બંધકોણ સચવાઈ રહે છે. sp3 સંકરણ છે, આ 3 માં sp3 સંકરણ છે, અને sp3 નો સૈદ્ધાંતિક જે બંધકોણ છે એ 109 ડિગ્રી 28 કલાક છે, જે મિથેનમાં જળવાઈ રહે છે. NH3 માં અને હાજરીમાં બંધકોણ ઘટી જાય છે. આ 2 ની હાજરીમાં વધુ બંધકોણ ઘટે છે મિત્રો. એટલે વ્યવસ્થિત રીતે આ સિદ્ધાંત તૈયાર કરજો, અને આ એપ્લિકેશન અને આ પ્રકારના એમસીક્યુ પણ તમે તૈયાર કરતા રહેજો. બિલકુલ સરળ છે, તૈયાર કરજો. મિત્રો બરાબર ધ્યાન આપજો કે VHCPR સિદ્ધાંત કદાચ તમે નહીં યાદ રાખો તો ચાલશે. એ ફક્ત અણુનો આકાર સમજૂતી માટેના સિદ્ધાંતો હતા, અભિધારણા હતી. એ કદાચ તમે ભૂલી જાઓ તો ચાલશે, પરંતુ હવે પછીની જે થિયરી ચલાવું છું એ તમારે નીટજી માટે, જાહેર પરીક્ષા માટે ખૂબ જ અગત્યના છે. VHCPR સિદ્ધાંતના 5 મુદ્દા તો યાદ રાખવાના, સરળ છે. આમ તો મેં તમને ઉદાહરણ સહિત સમજાયા, પરંતુ એ સિવાય પણ બીજા ઘણા બધા અણુઓ હોઈ શકે, અને એ અણુઓના આકાર કઈ રીતે નક્કી કરવાના, તો એ આપણે આજે વ્યવસ્થિત રીતે તૈયાર કરીશું મિત્રો. તો પછી કોઈ પણ અણુને 2 વિભાગમાં આપણે વહેંચી શકીએ. અણુનો ભૌમિતિક આકાર નક્કી કરવો તો 2 વિભાગમાં. એક મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જ નથી, વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ જ નથી, જ્યારે કેટલાક મધ્યસ્થ પરમાણુ પાસે 1 કરતા વધારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. છેલ્લી કક્ષામાં સંયોજકતા કક્ષામાં
બંધમાં ન ભાગ ભજવતા એવા પણ ઇલેક્ટ્રોન હોય જેને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે ઓળખીશું. તો એટલે બરાબર સમજી લેજો. આના પ્રકાર લઈએ AB2. AB2 નો અર્થ શું થયો? એ મધ્યસ્થ પરમાણુ છે. બી એની સાથે જોડાતા પરમાણુની સંખ્યા બતાવે છે. એ મધ્યસ્થ પરમાણુ છે. એ બરાબર મધ્યસ્થ પરમાણુ. અને બી તેની સાથે જોડાતા પરમાણુ સંખ્યા. આ વસ્તુ અહીં યાદ રાખજો. હાલ પૂરતું આપણે એની ચર્ચા નહીં કરીએ, આની ચર્ચા કરીએ. એ સાથે બી તો પછી કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ હશે? કેટલા બંધ બનાવશે? તો કે 2 બંધ બનાવે. કેટલા બંધ? તો કે 2 બંધ. અને એટલે 2 કક્ષકો વચ્ચે સંકરણ થાય. અને 2 કક્ષકો વચ્ચે સંકરણ થાય એટલે sp સંકરણ થાય. અને sp સંકરણ થાય એટલે ઇલેક્ટ્રોનની ગોઠવણી આપણને રેખીય જોવા મળે. ઉદાહરણ તરીકે મેં અગાઉ સમજાવ્યું હતું BeCl2 HgCl2 મિત્રો, અથવા તો BeH32. આ મેં અગાઉ તમને આકૃતિ સહિત સિદ્ધાંત સહિત સંકરણ સિદ્ધાંતમાં સમજાવ્યું હતું. sp સંકરણનો આકાર આ sp સંકરણ બનાવે આકાર રેખી. બિલકુલ સરળ છે. ચલો હવે લઈશું AB3. મિત્રો AB3 એટલે શું? મધ્યસ્થ પરમાણુ એક જ, જ્યારે તેની સાથે જોડાતા 3 બી પરમાણુ. તો પછી કેટલા બંધ બનાવે? તો કે 3 બંધ બનાવે. કેટલા બંધ બનાવે? બસ આટલું યાદ રાખો. જેટલા બંધ બનાવે એટલી કક્ષકોમાં સંકરણ થાય. તો 3 બંધ, તો 3 કક્ષકો વચ્ચે સંકરણ થાય. એક S તો આવે, પાછો એક P પણ આવે. પણ P કેટલી આવે? તો 2 આવે. 2 ને 3 કક્ષક. અને આનો આકાર મિત્રો ખબર છે કે આપણે સમતલીય ત્રિકોણ લેતા. અને બંધકોણ કેટલો આવતો તો? 120 ડિગ્રી. અહીંયા બંધકોણ કેટલો આવતો તો? 180 sp 180 sp2 120 જોડાયેલા છે. અને મિત્રો અહીંયા આપણે ચર્ચા કરી BH3 BCl3 BF3 ઘણા બધાની આપણે અહીંયા ચર્ચા કરી. ઓકે, હવે આપણે ચર્ચા કરીએ AB4. હવે AB4 ની ચર્ચા કરું છું. AB4 આ બધી નોંધ આ રીતે જ કરજો. આ નોંધ પછી કરજો, પણ ઉતારજો ખરા. આ નોંધ કરતા રહેવાનું. હાલ પૂરતું એને સ્થગિત રાખીશું. હાલ એની ચર્ચા નહીં કરીએ, એ પછી ચર્ચા કરીશું. હાલ આપણે એની ચર્ચા કરીશું. AB4. ચલો, AB4 નો અર્થ શું થશે? ચાલો વિચાર. AB4 તો એ સાથે કેટલા બી જોડાયેલા છે? 4. તો કેટલા બંધ બનાવે? 4. કયું સંકરણ થાય? તો કે sp3 સંકરણ. 3 ને 4 કક્ષક. તો પછી sp3 સંકરણનો આકાર કેવો? તો કે સમચતુષ્ફલકીય. આ રીતે બતાવવાનું. બંધકોણ કેટલો તમને ખબર છે? 109 ડિગ્રી 28 કલાક. ઉદાહરણ તરીકે CH4 CCl4 CBr4 NH4+. યાદ રાખજો, આ જે છે એ એમોનિયમ આયન છે.
એટલે ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો. એમોનિયમ આયન જે છે એ sp3 સંકરણ ધરાવે છે. હવે AB5 એટલે એ સાથે કેટલા બનાવે બી? તો કે 5 બનાવે. કયું સંકરણ? sp3. 3 ને 4 તો આવી ગઈ. હવે કઈ કક્ષક આવે મિત્રો? હવે ડી કક્ષક આવે એટલે sp3 સંકરણ થશે. સમજાવું છું. હવે એનો આકાર કેવો એ તમામની સમજૂતી આપું છું મિત્રો. તો આપણે PCl5 સમજીશું. PCl5 એમાં મધ્યસ્થ પરમાણુ કયું? તો કે પી, ફોસ્ફરસ. મધ્યસ્થ પરમાણુ ફોસ્ફરસ. નિયોન 10, 3s2 3p3. એની ઇલેક્ટ્રોન રચના તમે જુઓ તો 3s, આ 3p, આ 3d, આ 3s, આ 3p, 3d. બરાબર સમજી લેજો, સિમ્પલ છે. 3s માં 2 ઇલેક્ટ્રોન, 3p માં 3 ઇલેક્ટ્રોન. 3p કક્ષક હોય તો ત્રીજી કક્ષામાં 3d કક્ષક તો હાજર જ હોય. આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા. પહેલી કક્ષામાં 1s, બીજી કક્ષામાં 2s 2p. 2s હાજર હોય તો 2p હાજર હોય. ઇલેક્ટ્રોન એમાં હોય પણ ન ખરા? ન પણ. 3s 3p, 3s 3p કક્ષક, પરંતુ ત્રીજી કક્ષામાં 3d કક્ષક છે. એમાં ઇલેક્ટ્રોન હોય પણ ખરા? ન પણ હોય. એટલે આપણે 3d ની હાજરી બતાવી દીધી છે. પરંતુ કેટલા બંધ બનાવે છે મિત્રો? 5 બંધ બનાવે. કેટલા અયુગ્મિક ઇલેક્ટ્રોન જોઈએ? 5 અયુગ્મિક ઇલેક્ટ્રોન જોઈએ. કઈ રીતે બને? મેં અગાઉ સમજાવેલું છે મિત્રો કે આ 3s નું એક ઇલેક્ટ્રોન 3d કક્ષકમાં સંક્રમણ પામશે. આમ ફોસ્ફરસ પોતે ઉત્તેજિત અવસ્થામાં એક ઇલેક્ટ્રોન જે છે એ ક્યાં ચાલ્યો જશે? 3s કક્ષકમાંથી ક્યાં ચાલ્યો જશે? તો કે 3d કક્ષકમાં ચાલ્યો જશે. અહીંયા ઇલેક્ટ્રોન હતો 2, એની જગ્યાએ 3d માં ચાલ્યો 1, આ 2, 3, 4, 5. પરિણામે આ કક્ષકો વચ્ચે સંકરણ થશે, જેને આપણે કયું સંકરણ કહીશું? એક s 3p 1d સંકરણ. સમજો મિત્રો. હવે એનો આકાર કેવો થશે? તમને PCl5 પૂછે તો આ રીતે જ લખવાનું. ઇમ્પોર્ટન્ટ છે, નોંધ કરવાની છે. જેટલી પાઠ્ય ઉપર લખું એ તમામ નોંધ તમારે કરતા રહેવાનું. આજે તો ફક્ત અબંધકારક કક્ષકની ચર્ચા કરીશું. તો પછી 5, તો 5 માંથી 3 કક્ષકો એ પાટિયાના સમતલમાં હશે. આ પાટિયાના સમતલમાં છે. જ્યારે એક કક્ષક એ પાટિયાના સમતલની બહાર અને એક કક્ષક એ પાટિયાના સમતલની પાછળ થઈ જશે. આવો આકાર બનશે. એને આ રીતે પણ બતાવાય. આ એક કક્ષક, આ બીજી કક્ષક, આ ત્રીજી કક્ષક.
એક કક્ષક પાટિયાના સમતલની બહાર, એક પાટિયાની સમતલની પાછળ. મિત્રો, તો પછી એનો આકાર કેવો બનશે? તો આ તમે જોડી દો તો ત્રિકોણ આકાર બની ગયો. ત્રિકોણ આકાર આ આપણે બંધ પૂરો બતાવીએ. ત્રિકોણ આકાર બની ગયો. અને તમે જોડો તો અગાઉ આપણે એ આકાર શીખી ગયેલા છે. હું ફરીથી આકાર દોરું છું. આવો આકાર શીખ્યા. ફરીથી જુઓ. આ ત્રિકોણ, આના બધા જ છેડાઓ જોડી દો. મિત્રો, શું બની ગયા? આ જે બન્યું એ ત્રિકોણીય પિરામિડ બન્યું. ત્રિકોણીય પિરામિડ એટલે ઉપર તરફ ત્રિકોણીય પિરામિડ, નીચે જોડો તો નીચે પણ ત્રિકોણીય પિરામિડ જ થઈ. અને આપણે એ ગણીએ તો બી 1, આ 2, 3, 4 અને 5. અને સાથે આપણે એ લઈએ અથવા પી લઈએ તો એની સાથે ક્લોરીન 1, આ બીજો ક્લોરીન, ત્રીજો ક્લોરીન, ચોથો ક્લોરીન, પાંચમો ક્લોરીન. આમ ત્યાં ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. ફોસ્ફરસનો એક ઇલેક્ટ્રોન અને ક્લોરીનનો એક ઇલેક્ટ્રોન. પછી સવિશેષ આપણે એની ચર્ચા કરવાની હોતી નથી. આટલું જ ચિત્ર દોરો. ફોસ્ફરસ સાથે કેટલા ક્લોરીન? તો 5 ક્લોરીન. તે પૈકી 3 ક્લોરીન એ પાટિયાના સમતલમાં છે. આ 3 ક્લોરીન એ પાટિયાના સમતલમાં છે. 1 ક્લોરીન પાટિયાની સમતલની બહાર છે, ઉપર તરફ. અને 1 ક્લોરીન પાટિયાની સમતલની નીચે છે. મિત્રો, પાછળ છે એમ પણ કહી શકીએ આપણે. આનો જે આકાર છે, આ ત્રિકોણીય પિરામિડ, જ્યારે આ ઉપર પણ પિરામિડ બનાવે છે, નીચે પણ પિરામિડ બનાવે છે, એટલે ત્રિકોણીય દ્વિપિરામિડ તરીકે તેનો આકાર કહી શકીએ. મિત્રો, એટલે એનો આકાર જે છે એ ત્રિકોણીય પિરામિડ. અને મિત્રો, AB5 માં તમારે આ લખવાનું, આ લખવાનું, અને આ પણ લખવાનું, છેલ્લે પછી આ કોષ્ટકમાં લખવાનું. તો ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી તો કહી શકાય ત્રિકોણીય દ્વિપિરામિડ. ત્રિકોણીય દ્વિપિરામિડ એનું ઉદાહરણ તો મેં તમને લખ્યું છે PCl5. એનો આકાર તમારે આ દોરવાનો. ઓકે. અને PCl5 પૂછે તો તમારે આટલું તમારે ચર્ચા કરવી પડે. એટલે એનો આકાર જે છે ત્રિકોણીય દ્વિપિરામિડ. ઉપર તરફ પિરામિડ આવી, નીચે તરફ આવી, ત્રિકોણીય દ્વિપિરામિડ. હવે બંધકોણ કેટલો થાય મિત્રો? તો આ જે છે એકબીજાને લંબ હશે, પાટિયાના સમતલને લંબ થઈ જાય છે એટલે 90. પરંતુ આ બંધકોણ પાટિયાના સમતલમાં છે એટલે 120 ડિગ્રી. એટલે બરાબર ધ્યાનમાં રાખજો. બંધકોણ પણ તમારે બે પ્રકારના જોવા મળશે. એક 90 ડિગ્રીનો, બીજો 120 ડિગ્રીનો. અન્ય સંકરણમાં એક જ પ્રકારનો બંધકોણ. જ્યારે અહીંયા આ સંકરણમાં બે પ્રકારનો બંધકોણ આવશે. એક પાટિયાના સમતલને લંબ ગોઠવાયેલી હશે એટલે 90, અને પાટિયાના સમતલમાં ત્રિકોણ આકાર ગોઠવાયેલી હશે એટલે 120. એટલે મિત્રો, આ રીતે તમારે PCl અલગ પૂછે તો પણ આવડે. ઉદાહરણ દ્વારા પણ મેં તમને સમજાવ્યું. ઓકે. તો આ રીતે તમે કરી શકો. હજુ એક બાકી છે AB6. મિત્રો, એની ચર્ચા હું આવતીકાલે કરીશ, કારણ કે આજે આપણે વધારે પ્રકારનું અગત્યનું અને અઘરું ચલાવ્યું છે. એટલા માટે તમે આજે આ વિડીયો ફરીથી જોજો અને એની નોંધ પણ વ્યવસ્થિત રીતે ઉતારજો.
એટલે આગળ આપણે ચર્ચા કરીશું AB6 ની આગળ આપણે ચર્ચા કરીશું જે આપણે વધારે અગત્યનું છે, એના પછીના પણ વધારે અગત્યનું છે. ઓકે મિત્રો, ધન્યવાદ. અને મિત્રો આ બધી માહિતી તમને પેજ નંબર 110 ઉપર આપેલી છે. પેજ નંબર 110 જુઓ અને પેજ નંબર 111 ઉપર અહીંયા આપેલું છે, પરંતુ મેં તમને અહીંયા કોષ્ટક વાઇઝ સરસ રીતે સમજાવ્યું છે, એટલે એ રીતે જ તમે નોંધ કરતા રહેજો તો તમને સરળતાથી આવડશે. ઓકે, ચાલો, ધન્યવાદ.